ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચતંગડિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આવી ગયા છીએ તિથલ, વલસાડ આ લોકોને લઈને. અને ચેતન નથી આવ્યા, હું આવી છું કારણ કે ગાડીમાં તો બધા આવ્યા નહીં. તો આવ્યા છીએ. સૌથી પહેલાં આપણે સ્વામિનારાયણ મંદિર આવ્યા છીએ અને ત્યાર પછી દરિયે જશું. તો પહેલાં ચાલો મંદિરના દર્શન કરી લઈએ આપણે સ્વામિનારાયણ ભગવાનના, અને પછી આપણે મંદિરેથી દરિયે જશું. જો આવી ગયા છીએ સ્વામિનારાયણ અક્ષર મંદિર તિથલ. બધા જો હારે છે. શરૂઆત અહીંયા મંદિરની પ્રેમવતીથી થાય, પછી મંદિર આવે છે. અહીંયા પ્રેમવતી છે, અહીંયા બધી રેસ્ટોરન્ટ ને એવું છે. અને અહીંયા છે ગાર્ડન, છોકરાઓને રમવા માટેનું. પહેલાં બધા છોકરા રમે જ છે. જો અહીંયા પણ રેસ્ટોરન્ટ છે. અને અહીંયા છે બગીચા જેવું છે. અહીંયા પણ જો મોટા મોટા ઝાડ ને એવું વાવેલું છે. મંદિર તો અહીંથી થોડુંક દૂર છે. જ્યાં લખ્યું છે મંદિર તરફ જવાનો રસ્તો. જો અહીંયા પણ ગાર્ડન જેવું છે. મસ્ત છે બધું. સામે જ દરિયો દેખાય છે. અચ્છા, વાતાવરણ સારું છે એટલે કાંઈ બહુ તકલીફ જેવું છે નહીં. પાણી તો બહુ પુષ્કળ છે. અવાજ પણ સરસ સંભળાય છે. જરાક આપણે જોઈ લઈએ નજીકથી. જો કેટલો મસ્ત. વાહ, નીચે પબ્લિક છે. બસ જો અહીંયા મંદિર છે. તો જો સૌથી પહેલાં તો આપણે છે ને મંદિરે દર્શન કરશું સ્વામિનારાયણ ભગવાનના. કાવ્ય હોત તો કાવ્યને વધુ મજા આવત, કારણ કે એને તો બહુ ગમે સ્વામી મંદિરે આવવાનું. તો આજે છે ને, પણ એ જુનાગઢ મોજ કરે છે. આપણે આજે બધાને લઈને અહીં આવ્યા. ચેતન આવ્યા નથી કારણ કે એને ઓફિસ જવાનું હતું, રજા હતી નહીં. અને આમે તે ગાડીમાં કંઈ 6 જણા તો સમય નહીં, એટલે અમે લોકો આવ્યા છીએ. તો ચાલો પહેલાં આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ. ગાર્ડન મસ્ત હોય છે સ્વામિનારાયણ મંદિરે. ચંપો છે તો કેટલી મસ્ત સ્મેલ આવે છે ચંપાની. ફૂલ ખરેલું. ચાલો લઈ લઈએ. બહુ મસ્ત સ્મેલ આવે છે. અચ્છા, પુસ્તકાલય એટલે કઈ બધી પુસ્તક ને એ બધી વસ્તુ ને એવું બધું મળે છે. કાર્યાલય છે. વાહ, ગાર્ડનમાં ફૂલ ખીલા છે બહુ મસ્ત. ના આખું ગુલાબનું ગાર્ડન બનાવ્યું છે. કેટલું સરસ છે. ચાલો હવે આપણે સીડી ચડીએ છીએ. તાપ બહુ છે કારણ કે સીડીમાં છે ને તપી ગઈ છે. અને આવું કંઈક મંદિર છે. મસ્ત હો ભાઈ.
બધા દર્શન કરે છે. આવા કઈ કાચના વાઘા છે ભાઈ. બહુ તડકો છે. ઉપર દર્શન કરી લીધા. હવે આપણે નીચે જઈએ છીએ. નીચે નીલકંઠવાણીના આપણે દર્શન કરવાના છે, એટલા માટે આપણે નીચે જઈએ છીએ. ચાલો તમને પણ હું દર્શન કરાવું નીલકંઠવાણી મહારાજના. કેટલું અદ્ભુત છે, કેટલું સરસ છે. અહીંયા આવીને છે ને અહીંયા બેઠા જ રહીએ આપણે, એવું સરસ છે. કેટલું મસ્ત છે જો. ચાલો બધા દર્શન કરી લીધા અને હવે પછી દરિયે જવાનું છે ભાઈ. સાથે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં, તમે લોકોને પણ બહુ મજા આવશે. તો જો આવી ગયા છીએ તિથલ બીચ ઉપર. બધા પેલા ખાણીપીણીની લારીઓ તો હોય જ, રાઈડની, ખાણીપીણીની. વાતાવરણ એકદમ સરસ છે, મસ્ત વાદળા છે. સ્વયંભાઈ ઠેલી ભેગી લીધી છે કપડાની નાવા હાટું. તો જો આ બેન નાવું છે, ઠેલી ભેગી લીધી છે. નાવા ન હોય એવા કદડાવાળા પાણીમાં તો ઠેલી કેમ ભેગી લીધી? પાણી બોટલ કાંઈ નથી, હું ભેગી ઘરે જ લઈને મને ના ખબર હોય. અહીંથી ડાયરેક્ટ કે બતાવી તો કેટલા નહીં હોય હે? હા, જો દરિયો તો જો મસ્ત. વાહ, મસ્ત વાતાવરણ છે દરિયાનું. પબ્લિક પણ થોડી ઘણી છે, થોડી ઘણી દરિયામાં ડૂબકીઓ લગાવે છે. ચાલો તો હવે આપણે નીચે જઈએ છીએ. અવડા છોકરાએ નાવા આવ્યા છે, ચંગુ મંગુ. જો પબ્લિક નાઈસ છે, મોજ આવે છે. પણ મસ્ત લાગે છે. નજીક જઈએ પગ પલાળવા માટે દરિયામાં. મોજા તો બહુ મસ્ત આવે છે, બાકી આવે છે. આપણે ખાલી પગ પલાળવા જો. બધા નાય છે બહુ. ધીમે ધીમે બધા હાયલા આવે છે. મોજ આવે એવું વાતાવરણ છે દરિયા કિનારે. નાવા જઈશ. સ્વયં થોડોક આગળ વયો છે, નાવા આવ્યો એ અંદર જા, થોડોક અંદર. હા, અહીંયા ઊભો છે, રીલું બનાવે રીલ.
બે ભાઈઓ નાય છે. ડૂબકી મારી બધા પોતપોતાની રીતે મોજ કરે છે. રીતે વાટા મારે છે. મિત્રો હવે બધાએ નાઈ લીધું અને હવે રિટર્ન થઈએ છીએ. આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.